તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। થાનગઢમાં ચોટીલા પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા હતા। થાનગઢના ભેપર ગામે ખનીજ ચોરી પકડાઈ હતી, તે દરમિયાન કાર્યવાહી કરવામાં આવી, જેમાં જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર સહિત 1.25 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। થાનગઢના ભેપર ગામે ખનીજ ચોરી પકડી લેવામાં આવી છે, જેમાં જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર સહિત 1.25 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। સંવાદદાતા સચિન અમારી સાથે જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી, શું વધુ અપડેટ? જી, જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના અભેપરમાં ચોટીલા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સફેદ માટીનું ખોદકામ ઝડપી પાડવામાં આવ્યું હતું, જેમાં ચાર ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। 1.5 કરોડ, 1.25 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપીને મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો। જી, આભાર સચિન, માહિતી આપવા બદલ। તો થાનગઢના અભેપર ગામે ખનીજ ચોરી પકડાઈ છે। કાર્યવાહી કરતા આ ખનીજ ચોરી પકડાઈ હતી। જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર સહિત 1.25 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી છે। થાનગઢમાં ચોટીલા પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા હતા, તે દરમિયાન સમગ્ર ઘટના સામે આવી હતી। થાનગઢના ભેપર ગામે ખનીજ ચોરી પકડી લેવામાં આવી છે અને જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર સહિત 1.25 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો ખનીજ માફિયા વિરુદ્ધ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે।